ભારતને દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જેના નામ પરથી એક આખો મહાસાગર રાખવામાં આવ્યો છે। એ પહેલા આવા વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો જે મહાસાગરને આપણે હિન્દ મહાસાગર તરીકે જાણીએ છીએ, પરંતુ તેની પાછળનું કારણ શું છે। પ્રાચીન સમયમાં ભારત ફક્ત સોનાનું પક્ષી નહોતું પણ સોનાની બાજ હતું, કારણ કે સિંધુ ખીણની સભ્યતાથી લઈને મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યો સુધી મસાલા, કપડા, હીરા અને જ્ઞાન બધું જ ત્યાં હતું। સમુદ્ર દ્વારા આરબો આફ્રિકા અને યુરોપ સુધી પહોંચી શકતા હતા। આ સમુદ્ર પૂર્વથી પશ્ચિમને જોડતો હતો અને હવે પ્રવાસીઓ અને યુરોપિયન સંશોધકો તેને ભારતનો સમુદ્ર કહેતા હતા, કારણ કે તે એક શક્તિશાળી વેપાર કેન્દ્ર હતું। ઉપરાંત ભારત હિન્દ મહાસાગર સાથે સૌથી લાંબી સરહદ રેખા ધરાવે છે અને 15મી અને 16મી સદીમાં યુરોપિયનો માંગ કરતા હતા અને એમને હિન્દ મહાસાગર નામ આપ્યું। એટલા માટે ભારતને સોનાની ચિડિયા કહેવામાં આવે છે।